નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અલગ આકૃતિનો આપણે પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે પાર્ટ 2 એની અંદર આપણે ઉદાહરણો ચેક કરવાના છે, જોવાના છે અને શીખવાના છીએ. તો થઈ જાવ તૈયાર, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અલગ આકૃતિ. ચેપ્ટરનું નામ છે અલગ આકૃતિ અથવા અસમાન આકૃતિ. અને ઇંગ્લિશમાં ઓડ મેન આઉટ પણ કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્નની અંદર 4 આકૃતિ આપેલી હોય, એમાંથી અસમાન આકૃતિ કઈ છે, અલગ આકૃતિ કઈ છે, અલગ પડતી આકૃતિ કઈ છે, એ આપણે શોધવાનું હોય છે. બીજી વાત એવી કે આ ભાગમાંથી આપણને 4 આકૃતિ પૂછાય. આ 4 આકૃતિના આપણે 1.25 ગુણ્યા 4 એટલે કે 5 માર્ક્સ છે. અને આ ખાસ નવોદય વિદ્યાલયની જે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર 5 માર્કના 4 પ્રશ્નો પૂછાય છે. તો આ 4 આકૃતિમાં આપણે એટલી પ્રેક્ટિસ કરશું કે આપણો એક પણ માર્ક જાય નહીં. ઠીક છે. તો આજે પણ આપણે ઘણા બધા ઉદાહરણ જોવાના છીએ. લગભગ ઉદાહરણ એવા છે કે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ કરાવે એવો આ વિભાગ છે. અલગ આકૃતિની અંદર બાળકો મેક્સિમમ ભૂલ કરતા હોય એવું મેં પહેલા વિડીયોમાં પણ તમને કીધેલું હતું. હવે આ જ આકૃતિ જોવો. આની અંદર આપણને નજરથી આપણે અલગ કરવા જઈએ ને ઉતાવળથી, તો આપણે આ સી આન્સર ટીક કરીને આવીએ, જે હકીકતે ખોટો આન્સર છે. સી જવાબ આવે નહીં. શું કામ ન આવે, જો એની ચર્ચા કરીએ. આ એક ડોટ આ બાજુ છે, એક ડોટ આ બાજુ છે, અહીંયા એક ડોટ, અહીંયા એક ડોટ, આ બાજુ એક ડોટ, આ બાજુ એક ડોટ, એક અહીંયા ઉપર ડોટ, એક અહીંયા નીચે ડોટ. રેડી? હવે અહીંયા તમે એમ કહો કે આમ સામસામે છે. સી આકૃતિમાં તમે જોશો તો એક અહીંયા અને એક અહીંયા, એવું આપણે વિચારી અને જવાબ ટીક કરી દઈએ. તો પણ એવું તો અહીંયા પણ છે ને, એક આ બાજુ છે અને એક આ બાજુ છે, અહીંયા એક છે, અહીંયા એક છે, અને સામસામે તો કહેવાય. ક્રોસમાં નથી. રેડી? તો ક્રોસમાં નથી, પણ આની અંદર કાંઈક તમે બીજો સંબંધ જોવો તો જે આ ઊભી લાઈન છે ને, આ ઊભી લાઈન, એની બે બાજુ એક એક ડોટ આપેલા છે. આમાં ઊભી લાઈન, ત્યાં એક બીજા ડોટ, અહીંયા એક ઊભી લાઈન અને એને બે બાજુ ડોટ, અહીંયા ઊભી લાઈન અને ઊભી લાઈનની એક જ સાઈડમાં બે ડોટ આપેલા છે. જો આ છેલ્લી આકૃતિની અંદર આ એક ઊભી લાઈન છે અને બે ડોટ છે એ લાઈનની એક જ સાઈડ આપેલા છે. જ્યારે આ 3 આકૃતિ એવી છે કે લાઈનની બંને બાજુ ડોટ છે કે નહીં, બંને બાજુ, તો અહીંયા આપણો સાચો જવાબ છે ને ડી આવે. હવે આ આકૃતિ ભૂલ કરાવે ને કરાવે, આપણે સી આન્સર ટીક કરીને આવીએ તો એ આન્સર છે આપણો ખોટો પડતો હોય છે. તો આવી આકૃતિમાં આન્સર છે ડી. થોડુંક વ્યવસ્થિત વિચારવાનું. નેક્સ્ટ જો ચાલો, આ આકૃતિ શું કહે છે કે એક ચોરસ જેવી આકૃતિ છે, એની અંદર એક પોર્શન છે, એક ભાગ છે એ ઘાટો કરેલો છે અને એક ભાગ છે ત્યાં ક્યાંક ડોટ છે. તો એવું તો બધી આકૃતિમાં છે, બધી આકૃતિમાં એવું કંઈક ને કંઈક છે. તો હવે આમાં આપણે અલગ આકૃતિ ગોતવાની છે. તો શું કરવું પડશે? જ્યાં બી આકૃતિની પોઝિશન જુઓ, એવી આપણે પોઝિશન લઈ આવવાની ટ્રાય કરીએ. તો જે આ એ આકૃતિ છે એને તમે આ બાજુ આમ રોટેટ કરશો, ફેરવશો, એટલે આપણી આકૃતિ કેવી બનશે? એને રોટેટ કરશું એટલે આપણી આકૃતિ કંઈક આવી બનશે. જે અવળા પોર્શન છે એ અહીંયા થઈ જશે, ઘાટો પોર્શન, અને આપણો ડોટ છે એ અહીંયા આવશે.
પછી આપણી આ બીજી આકૃતિ, અહીંયા આપણે ઘાટો પોર્શન છે અને અહીંયા ડોટ છે, તો આ બે આકૃતિ સરખી થઈ ગઈ. હવે ત્રીજી આકૃતિ તરફ જઈએ. ત્રીજી આકૃતિમાં તમે વિચારો કે આ પોર્શન છે એને આપણે આમ નીચે ફેરવવો પડે, તો આ ભાગ છે એ અહીં આવી જાય અને આ ડોટ છે એ અહીં આવી જાય. આ ડોટ અહીં આવશે અને ઘાટો પાર્ટ અહીં આવશે. તો આ પણ આકૃતિ એવી જ છે. હવે આ આકૃતિને પહેલા આ સ્ટેપમાં ફેરવવાની, પછી આ સ્ટેપમાં ફેરવવાની. એટલે પહેલા આ જે કાળું છે એ પહેલા અહીંયા આવશે અને હવે છે એ અહીં આવશે. તો આપણે એ પોઝિશન લઈ આવવાની છે, એટલે આપણી ચારે ચાર આકૃતિ સરખી થઈ જાય. જો એ પોઝિશન અહીંયા આવી ગઈ. હવે આ ડોટ અહીંયા હતું તો ત્યાંથી પહેલા આ ખાનામાં જાય, પછી આ ખાનામાં જાય, બે વાર ખાના ફરે, એટલે એ ડોટ છે એ અહીંયા આવશે. હવે જોવો જી, આ ડોટની પોઝિશન આ સાઈડ હોવી જોઈએ. આ આકૃતિમાં ડોટની પોઝિશન આ સાઈડ છે, એટલે આપણો ડી આન્સર છે એ અલગ છે, એ આકૃતિ આપણી અલગ છે. તો ડી આન્સર આપણે ટીક કરીને આવવાનું હોય. ડી ઓપ્શન છે સાચો જવાબ છે, એ બીજી ત્રણ આકૃતિ કરતા અલગ છે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જો અહીંયા તો ચોખ્ખી આપણને ખબર પડી જ જાય એવું છે કે અહીંયા અને અહીંયા, અહીંયા અને અહીંયા, અહીંયા અને અહીંયા, બાકી બધી આકૃતિ સેમ જ છે. ઈ ડોટ છે એ ઘાટા કરેલા છે અને બી આકૃતિની અંદર ડોટ છે એ કાંઈક અવા છે, એટલે આપણો સાચો જવાબ છે બી આકૃતિ આવશે. જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. જો પહેલા ઓપ્શનની અંદર કે આઈ અને ટી નો ઉપયોગ કરેલો છે. આની અંદર કે આઈ અને ટી અક્ષર છે. આની અંદર કે આઈ અને ટી અક્ષર છે. આની અંદર કે આઈ અને સી અક્ષર છે. તો આપણો સાચો જવાબ ડી આવે, કારણ કે બધા કે આઈ ટી થી બનેલા છે અને ડી ઓપ્શનમાં સી આવ્યો એ કંઈક અલગ પડી જાય. ચાલો નેક્સ્ટ. ચાલો એક કોઈ પણ પાર્ટ આપણે પકડીએ. અહીંથી એરો છે એ બહાર જાય છે, અહીંથી પણ એરો બહાર જાય છે, અહીંથી પણ એરો બહાર જાય છે, અહીંયા તો એરો કંઈક અંદર જાય છે. તો આ જોઈને જ ખબર પડી જાય એવી આકૃતિ છે કે ડી ઓપ્શન છે આપણો રાઈટ આન્સર કહેવાય. ક્લિયર છે? ચાલો, આ પણ આકૃતિ સીધી ખબર પડી જાય કે આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે. એક એક જગ્યાએ 90-90 અંશના ખૂણા બનાવે. આ ત્રિકોણ આપણો લઘુકોણ ત્રિકોણ છે અને બધા ત્રિકોણ કરતા કંઈક અલગ જ દેખાય છે. તો આપણો સાચો જવાબ બી આન્સર આવશે. જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. ચાલો, ચોરસ જેવી આકૃતિ છે, તો આ બી ઓપ્શનમાં એક બાજુનું માપ બતાવ્યું છે, સી ઓપ્શનમાં એક બાજુનું માપ બતાવ્યું છે, ડી ઓપ્શનમાં એક બાજુનું માપ બતાવેલું છે. જ્યારે એ આકૃતિમાં જે વચમાંથી વિકર્ણ પસાર થાય છે, વિકર્ણનું માપ બતાવેલું છે કે ત્યાં એક આડી લાઈન કરેલી છે. આપણો આન્સર એ જે બીજી બધી આકૃતિ કરતા અલગ પડે છે. જોઈએ નેક્સ્ટ. ચાલો, અહીંયા એક સર્કલ, આ બીજું સર્કલ, આ ત્રીજું સર્કલ, ત્રણ સર્કલ અને અંદર છે ત્રિકોણ છે. ત્રણ સર્કલ, અંદર ત્રિકોણ. અહીંયા 1 2 3, ત્રણ સર્કલ અને અંદર છે સ્ક્વેર ચોરસ આપેલું છે. અહીંયા 1 2 3 અને 4 સર્કલ અને અંદર છે સ્ક્વેર આપેલું છે. અહીંયા 1 2 3 4 અને 5 સર્કલ છે. 5 સર્કલ અને અંદર છે એ પંચકોણ આપેલું છે. તો ત્રણ સર્કલ ને ત્રણ બાજુવાળી આકૃતિ, 4 સર્કલ 4 બાજુવાળી આકૃતિ, 5 સર્કલ 5 બાજુવાળી આકૃતિ. અહીંયા ત્રણ સર્કલ તો અંદર ત્રિકોણ આવવું જોઈએ, સ્ક્વેર હાલે નહીં. તો આપણો સાચો જવાબ છે બી ઓપ્શન છે આપણો સાચો જવાબ કહેવાય. આપણે બી જવાબ ટીક કરીને આવવાનું હોય. ચાલો નેક્સ્ટ. આમાં બે સર્કલ ભેગા છે, એક સર્કલ આખું દેખાય છે. અહીંયા બે સર્કલ ભેગા, એક સર્કલ આખું. અહીંયા બે સર્કલ ભેગા, એક સર્કલ આખું.
અહીંયા તો 3 સર્કલ છે એ અડધા દેખાય છે, એકબીજામાં મિક્સ દેખાય છે. ડી સાચો જવાબ કહેવાય. ચાલો નેક્સ્ટ. 3 બાજુવાળી આકૃતિ અને 2 એરા. અહીંયા 4 બાજુવાળી આકૃતિ અને 4 એરા આપેલા છે. અહીંયા 4 બાજુવાળી આકૃતિ અને 3 એરા આપેલા છે. અહીંયા 5 બાજુવાળી આકૃતિ અને 4 એરા આપેલા છે. તો અહીંયા 3 બાજુવાળી આકૃતિ એમાં અને એરાની સંખ્યા બાજુ કરતા 1 ઘટે છે. અહીંયા 4 બાજુવાળી આકૃતિ ને એમાં 3 એરા, એટલે તો આ બેનો સંબંધ સેમ થઈ જાય, અહીંયા સેમ થઈ જાય. અહીંયા 4માં 4 ના નીકળવા જોઈએ, આ એક વધારાનો છે, આ અલગ આકૃતિ કહેવાય. આપણો બી જવાબ છે એ સાચો જવાબ કહેવાય. જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. આને સીધો એરો ગણીએ આપણે તો આ એનાથી પોઝિશન ફરી છે, વિરુદ્ધ દિશામાં જાય. આ પાછો ચત્તો, આ પાછો ઊંધો. તો અહીંયા એક બાજુ છે ચત્તો કહેવાય, આને ઊંધો કહેવાય, વળી પાછો ઊંધો અને વળી પાછો ચત્તો. અહીંયા ચત્તો ઊંધો ચત્તો ઊંધો ચત્તો, અહીંયા ઊંધો ચત્તો ઊંધો ચત્તો. તો અહીંયા બે ભેગા થઈ જાય છે, તો વળી પાછો જે બી આન્સર છે આપણો અલગ આકૃતિની અંદર સમાવવામાં આવે છે. જો ફરીથી ચેક કરો, એરાની પોઝિશન એકબીજાની વિરુદ્ધ છે કે નહીં બધામાં? અહીંયા બે સેમ થઈ જાય છે, તો આ આકૃતિ આપણી અલગ પડે. બી જવાબ છે આપણો સાચો જવાબ ગણાશે. સરસ મજાની આકૃતિ 2013માં પૂછાઈ ગયેલી કે આ બધા ટોપ વિયરમાં આવે, આને આપણે ઉપર પહેરવાનું હોય શરીરના ઉપરના ભાગમાં, અને આ પેન્ટ છે એ નીચે પહેરવાનું આવે, એટલે એ આકૃતિ આપણી અલગ થઈ જાય. ઘણા એવું વિચારે કે આ છોકરીઓ પહેરતી હોય એવું દેખાય છે, ને આ બધા છોકરા પહેરતા હોય એવું દેખાય છે, પણ છોકરીઓ પણ અત્યારે આવું બધું પહેરે જ છે. ક્લિયર છે ને? તો આ ટોપ વિયર છે અને આ બોટમ વિયર કહેવાય. આપણો જવાબ બી ઓપ્શન ના આવે, આ જવાબ ટીક કરીને આવો તો ખોટું પડે. આપણો સાચો જવાબ છે ફોર્થ આન્સર જે બતાવેલો છે એ આપણો સાચો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. આની અંદર પણ ભૂલ થઈ જાય કે આપણે એ આન્સર ટીક કરી આવીએ. એ આન્સર ટીક કરવાનો ત્યારે આવે જ્યારે આ નામ આપેલા હોય નહીં. જ્યારે નામ ન આપેલા હોય ત્યારે આપણને કાંઈ ખબર ન પડે, કે આપણને એમ ખબર પડે કે આ 3 બોટલો છે અને આ બોટલની અંદર વસ્તુ નથી, કંઈક અલગ વસ્તુ છે. એમ કરીને આપણે આન્સર ટીક કરાવીએ તો જવાબ સાચો પડે. પણ અત્યારે અહીંયા તમે જુઓ તો ભેગા નામ પણ લખેલા છે. આ ચીલી છે, આ સોલ્ટ છે, આ હની છે, અને આ ગરમ મસાલા લખેલું છે. તો આ પણ રસોઈમાં મસાલાની આઈટમ થઈ ગઈ, આ પણ રસોઈમાં મસાલાની, આ પણ રસોઈમાં મસાલાની. આ હની છે બરાબર, એ અલગ વસ્તુ કહેવાય, આ દવામાં ઉપયોગી કહેવાય, મધ. હની એટલે મધ. આ ત્રીજો જવાબ છે આપણો સાચો જવાબ કહેવાય. મોસ્ટ ઓફ બાળકોથી આ ભૂલ થઈ જાય અને આન્સર એ ટીક થઈ જાય, તો એ જવાબ ખોટો પડશે. ફરીથી આકૃતિ એકવાર જોઈ લ્યો ટીક કરેલ વગરની. ચીલી એટલે કે આપણે વઘારની આઈટમ કહેવાય, આ પણ વઘારની આઈટમ કહેવાય, આ પણ કહેવાય, પણ આ હનીનો ઉપયોગ રસોઈમાં થતો હોય નહીં. ચાલો નેક્સ્ટ. ચાલો ફરી પાછી ભૂલ કરાવે એવી આકૃતિ. આમાં આપણે નક્કી ન કરી શકીએ કે આ જવાબ આવે કે આ જવાબ આવે. આ બે આકૃતિ તો સરખી થઈ ગઈ એ આપણને ખ્યાલ આવી જાય. એ ઓપ્શન અને આ સી ઓપ્શન સરખો છે એ ખ્યાલ આવી જાય. પણ હવે આ ઓપ્શન અને આ ઓપ્શનમાંથી શું કરવું એવું આપણે ક્યાંક ને ક્યાંક નક્કી કરી શકતા નથી. તો હવે કેવું આપણે વિચારવું પડે? બીજું કોઈક વિચારવાનું કે અહીંયા છે એક કર્વ લાઈન છે, આ આકૃતિ કર્વ લાઈન વાળી છે, ને આ આકૃતિ પણ કર્વ લાઈન વાળી છે. આ બધી સ્ટ્રેટ લાઈન વાળી આકૃતિ છે, એટલે આ આકૃતિ આપણી અલગ પડશે. ક્લિયર? ચાલો
જો આ પણ આકૃતિ આપણી ભૂલ થઈ જાય એવી આકૃતિ છે. અહીંયા જુઓ 3 બાજુવાળી આકૃતિ અને ડોટની સંખ્યા 3 છે. અહીંયા 4 બાજુવાળી આકૃતિ, ડોટની સંખ્યા 4. આપણે એવું વિચારીએ કે અહીંયા વ્યવસ્થિત ડોટ ગોઠવેલા છે, એ આકૃતિમાં, બી આકૃતિમાં વ્યવસ્થિત ગોઠવેલા છે, ડી આકૃતિમાં વ્યવસ્થિત ગોઠવેલા છે. આપણે આન્સર કરીને આવીએ ટીક સી. હકીકતે આ આન્સર છે સાચો આન્સર નથી. જ્યાં ભૂલ થાય ને આપણી એ પણ હું તમને ભેગું કહેતો જાઉં છું. તો આપણે કેવું વિચારવાનું, 3 બાજુવાળી આકૃતિ અને ડોટની સંખ્યા છે 3. અહીંયા 4 બાજુવાળી આકૃતિ, ડોટની સંખ્યા 4. અહીંયા 5 બાજુવાળી આકૃતિ, ડોટની સંખ્યા 5. અહીંયા 6 બાજુવાળી આકૃતિ અને ડોટની સંખ્યા છે 5 છે. તો આપણી આકૃતિ આ ચોથા નંબરની છે ને એ અલગ પડે. આપણો સાચો આન્સર ડી ઓપ્શન આવે. અને આપણે કરીને આવીએ સી, તો ક્યાંક ને ક્યાંક એક ખોટો આન્સર થઈ જાય. સમજાણું કેવો સંબંધ છે બધી આકૃતિમાં? 3 બાજુવાળી આકૃતિ ત્રિકોણ અને ડોટની સંખ્યા 3. અહીંયા 4 બાજુવાળી આકૃતિ, ડોટની સંખ્યા 4. અહીંયા 5 બાજુવાળી આકૃતિ, 1 2 3 4 ને 5 ડોટની સંખ્યા અંદર. અહીંયા 6 બાજુવાળી આકૃતિ, 1 2 3 4 5 અને 6 બાજુ છે. અને ડોટની સંખ્યા 1 2 3 4 ને 5 છે. ત્યાં હકીકતે 5 નો હાલે, ત્યાં હોવા જોઈએ 6 ડોટ. એટલે આપણો આન્સર છે 4 નંબરની આકૃતિ આવશે. જોઈએ નેક્સ્ટ. આ મોટાથી નાનું થાય, આ પણ એનાથી નાનું થાય. મોટાથી નાનું, એનાથી નાનું, આ મોટાથી નાનું, આ એનાથી નાનું. પણ આ 3 સર્કલ છે અહીંયા એક સમાન હાઈટ ધરાવે છે, એક સમાન માપના છે. નાનું નાનું થતું નથી. અહીંયા મોટું સર્કલ હોય, પછી નાનું સર્કલ હોય, પછી એનાથી નાનું સર્કલ હોય, તો આપણો સાચો જવાબ, તો એ આકૃતિ સેમ આકૃતિ કહેવાય. એટલે બી આકૃતિ છે આપણો સાચો જવાબ છે, કે જે બીજી 3 આકૃતિથી અલગ પડે છે. આ પણ આકૃતિ આપણી ભૂલ કરાવે. આપણે આ જવાબ ટીક કરીને આવીએ સીધું જ, કે ભાઈ આ તો કંઈક બધાથી અલગ જ દેખાય છે. તો ના, એવું નથી. વિચારો, આની અંદર કેટલી લાઈન છે? 1 2 3 4 ને 5. આની અંદર આપણે લાઈનની સંખ્યા ગણી 5. અહીંયા 1 2 3 4 ને 5. અહીંયા લાઈનની સંખ્યા 5. અહીંયા 1 2 3 4 5 ને 6. અહીંયા 1 2 3 4 અને નીચેની 5. તો અહીંયા લાઈનની સંખ્યા છે 5 છે. તો 5 લાઈનવાળી આકૃતિ એ, બી અને ડી થઈ. આ સી આકૃતિની અંદર 6 લાઈન છે. એટલે આપણી સી આકૃતિ છે એ આપણો સાચો જવાબ આવે. જો પહેલી નજરમાં આપણે કાંઈ પણ વિચાર્યા વગર આપણે આ આન્સર ટીક કરી દેતા હોઈએ છીએ. હકીકતે એવું હોતું નથી. હજી હું એકવાર તમને કહું છું કે વારંવાર મેક્સિમમ ભૂલ પડતી હોય તો આ અલગ આકૃતિની અંદર બાળકો, વિદ્યાર્થીઓ કરીને આવે છે અને આ પ્રકરણને સહેલું માને છે. આ પ્રકરણ એટલું સહેલું કહેવાય નહીં. મારી દ્રષ્ટિએ તો નવોદયના જે 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરની અંદર આ અલગ આકૃતિવાળું ચેપ્ટર છે, ત્યાં જ આપણી કાંઈક ને કાંઈક ભૂલ થતી હોય છે. બાકી બીજા એક પણ ચેપ્ટરની અંદર આપણી ભૂલ પડવાની શક્યતા નથી. મેક્સિમમ પ્રેક્ટિસ આપણે આ ચેપ્ટરની અંદર આપણે કરવી પડે, વારંવાર કરવી પડે. બાકી બીજા ચેપ્ટરની અંદર આટલું બધું લોજિક વિચારવાનું ન હોય. એની અંદર આપણે ખોટી આકૃતિ કાઢતા જઈએ એટલે સાચો જવાબ આપણને સ્પોટ આન્સર મળતો હોય. રેડી? આની અંદર જ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરવાની શક્યતા છે એ વધી જતી હોય છે. તો પ્રેક્ટિસ તમારે કરવાની છે અને સાચું વિચારવાનું છે, સાચું વિચારવું પડશે. ચાલો નેક્સ્ટ. પહેલી આકૃતિ જોવો, એની અંદર ગુણાકાર અહીંયા મળી ગયો આપણને. આ બીજી આકૃતિની અંદર ગુણાકારની નિશાની છે, ત્રીજી આકૃતિની અંદર ગુણાકારની નિશાની, અને ચોથી આકૃતિની અંદર પણ ગુણાકારની નિશાની બધાની અંદર આવી ગઈ. હવે આ સર્કલ લ્યો, અહીંયા સર્કલ છે, બીજી આકૃતિમાં સર્કલ છે, ત્રીજી આકૃતિમાં સર્કલ છે, અને ચોથી આકૃતિમાં પણ સર્કલ છે. હવે ત્રિકોણ લઈએ, તો આની અંદર ત્રિકોણ છે, આની અંદર ત્રિકોણ છે, આની અંદર પણ ત્રિકોણ છે, આની અંદર પણ ત્રિકોણ છે. હવે આ પ્લસનો વારો લ્યો, તો આની અંદર પ્લસ છે, આ આકૃતિની અંદર પ્લસ દેખાય છે, આ આકૃતિની અંદર પ્લસ દેખાય છે, આ આકૃતિની અંદર પ્લસ નથી. ચાલો બીજું જુઓ,
હવે અહીંયા છે બરાબરની નિશાની, અહીંયા બરાબરની નિશાની, અહીંયા બરાબરની નિશાની, અહીંયા બરાબરની નિશાની. તો અહીંયા પ્લસ નથી તો પ્લસની જગ્યાએ શું છે? જોવો જી ડી આકૃતિમાં સ્ક્વેર છે, અલગથી એક સ્ક્વેર આપેલો છે. તો આ ત્રણ આકૃતિ સરખી થઈ કે નહીં? આ ડી ઓપ્શન છે આપણો અલગ પડે. હવે આપણે નજરથી જોવા જઈએ, જો આવું કંઈ કામ ન કરેલું હોય તો આપણે ક્યાંક ને ક્યાંક આકૃતિમાં ભૂલ કરી દઈએ, અથવા તો મળે જ નહીં કે કઈ આકૃતિ આપણો સાચો જવાબ છે. રેડી? આપણો સાચો જવાબ આવશે ડી ઓપ્શન. ચાલો નેક્સ્ટ. આ આકૃતિમાં 3D આકૃતિ જેવું દેખાય છે, બાકી બધી 2 ડાયમેન્શન વાળી આકૃતિ. અહીંયા તો સીધી ખબર પડી જાય કે એ ઓપ્શન છે આપણો અલગ કહેવાય. તો એક પોર્શન ખાલી છે, આ બધામાં એક પોર્શન ખાલી, બીજો ડિપાર્ટમેન્ટ છે એમાં એક ભરેલું એક ખાલી, એક ભરેલું એક ખાલી, એક ભરેલું એક ખાલી. તો બધાય સરખા થઈ ગયા. તો અહીંયા આપણે કંઈક ને કંઈક અલગ દેખાય છે. આ જગ્યા કંઈક આપણને અલગ દેખાય છે, નડી જેવું. ઠીક છે, એટલે એ ઓપ્શન. જોશું નેક્સ્ટ ઉદાહરણ. ચાલો, આની અંદર જે એ આકૃતિની અંદર જે પાર્ટ પાડેલા છે, ભાગ પાડેલા છે, એ બધા ભાગ છે એ સરખા માપના દેખાય છે. બધા ભાગ છે એ સરખા માપના છે. આની અંદર પણ આ 4 ભાગ છે એ સરખા માપના કહેવાય. ડી આકૃતિની અંદર જે 4 ભાગ છે એ પણ સરખા માપના છે. આની અંદર જે 4 ભાગ છે એ અલગ અલગ છે. રેડી? આ 2 માપ સરખા નીચેના અને ઉપરના 2 માપ છે એ સરખા. 4 ભાગ સરખા નથી. તો આ પણ આકૃતિમાં આપણે ભૂલ કરીએ કે આ બધામાં 4 ભાગ છે ને આમાં 1 2 3 4 5 6 7 ને 8 ભાગ છે, બાકી બધી આકૃતિમાં 4 ભાગ છે. તો આપણે ક્યાંક ને ક્યાંક આ સી આન્સર ટીક કરીને આવતા હોય, આ એ આન્સર ટીક કરીને આવતા હોય, તો એ આપણો આન્સર છે ખોટો પડશે. અને આપણી માનસિક યોગ્યતાની જ ટેસ્ટ છે અને ભૂલ કરાવે એવું તો એક્ઝામિનર છે શોધતા હોય છે કે કયા બાળકોની મેન્ટલ એબિલિટી સ્ટ્રોંગ છે, એની તો આ ટેસ્ટ છે. રેડી? તો આપણો સાચો આન્સર છે સી આન્સર આવશે, એ આન્સર આવશે નહીં. ફરીથી આકૃતિ જોઈ લો. રેડી? આપણે એવું વિચારીએ કે આની અંદર 4 ભાગ, આની અંદર 4 ભાગ, આની અંદર 4 ભાગ, આની અંદર 8 ભાગ છે, એટલે આ આકૃતિ અલગ. ખરી રીતે એવું નથી. ખરી રીતે એવું છે કે બધી આકૃતિ સરખા ભાગવાળી છે અને આ આકૃતિ છે એ સરખા ભાગ પડતા નથી, એટલે આ આકૃતિ છે અલગ કહેવાય. ચાલો નેક્સ્ટ. હવે આની અંદર જો બધી હોરિઝોન્ટલ લાઈન છે આખી આકૃતિમાં, આની અંદર બધી વર્ટિકલ લાઈન એટલે કે ઊભી લાઈનો છે. આ આકૃતિની અંદર બધી ક્રોસ લાઈન છે. આની અંદર આવી રીતે પણ છે, આમ ક્રોસ પણ છે અને અહીંયા ઊભી પણ છે. તો આમાં બધી લાઈનો છે અલગ અલગ થઈ જાય છે, એટલે એ ઓપ્શન છે આપણો સાચો જવાબ કહેવાય. ચાલો જોશું નેક્સ્ટ. સરસ મજાની આકૃતિ. અહીંયા સીધો જવાબ ખબર પડે ડી. આ એક આ ટ છે તો સામે ડ છે, એની મિરર આકૃતિ. આ બાજુ એફ છે તો અરીસામાં આ એફ આવો દેખાય. અહીંયા પી છે તો એ ક્યુ થઈ જાય. અહીંયા ડબલ્યુ છે તો એ પાછો ડબલ્યુ જેવો જ દેખાય, ઊંધો ન થઈ જાય. આને તો ઊંધો કરી નાખ્યો છે, આમ કરી નાખ્યો છે નીચે. રેડી? તો ડી ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. તો ઘણા બધા ઉદાહરણ આપણે ચેક કરી લીધા. કેવા કેવા આપણે લોજિક લગાડવા પડે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર આપણે ચેક કરી લીધું છે. તો અલગ આકૃતિનું ચેપ્ટર છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.